ज्ञानस्स ओम नमो सूर्यस्स ओम नमो सूर्य देव्याय नमो वायनार्यस्स ओम नमो बंधिये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साधी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण। हे पतित जन पावने सूर सरिता समे अधमौ धारिणी आत्मसिद्धि जन्म जन्मांतरो जाणता जोगी आत्म अनुभव वडे आज दीधी भक्त भगीरथ समा भाग्यशाળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની પૂર સરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ। ચલો આપણે 69મી ગાથા આવ્યા ને 68 ગાથા થઈ ગઈ આપડી બરાબર છે। કઈ સંભળાતું નથી સ્વામી। આપણે 69મી ગાથા આવ્યા। હલો નથી સંભળાતું? નાના સ્વામી સંભળાય છે સ્વામી સંભળાયું સ્વામી। અચ્છા આપણે 69મી ગાથા આવ્યા બરાબર। અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વદનારો તે ક્ષણિક નહીં પર અનુભવ નિર્ધાર। હજુ આ ગાથાની અંદર આત્મા નિત્ય છે એવું શિષ્ય માનતો નથી। એના સમાધાનમાં કૃપાળુદેવ 69ની ગાથાની અંદર કહે છે કે અથવા જ્ઞાન ક્ષણિકનું આત્માને અનિત્ય માનનાર એવા શિષ્યને ગુરુ કહે છે કે આ વસ્તુ ક્ષણિક છે। જેમ કે આ ચોક હોલ્ડર છે, અથવા તો આ ઘડિયાળ છે, અથવા તો આ પુસ્તક છે, આ ચશ્મા છે, આ કપડા છે, આ દેહ છે, જેટલું જેટલું આપણને નજરે દેખાતી દુનિયા છે એ ક્ષણે ક્ષણે બદલાય છે બરાબર છે। ક્ષણે ક્ષણે એ પરિવર્તન પામે છે। તો કૃપાળુ દેવનું કહેવું એમ છે કે જે વસ્તુ ક્ષણિક હોય, વસ્તુ બધી જ જેટલી પણ વસ્તુ છે બધી ક્ષણિક સ્વભાવ વાળી છે, ક્ષણભંગુર સ્વભાવ વાળી છે, નાશવંત છે બરાબર।
પણ આ નાશવંત છે એવું કહેનારો, જેમ કે હું કહું કે આ ચશ્મા નાશવંત છે, આ મેં પછેડી પહેરી છે એ નાશવંત છે કે ભાઈ ધીરે ધીરે ઈ ફાટી જાય છે, બરાબર? સમજાણું? હા, આ ચોક છે એ નાશવંત છે. તો આ નાશવંત છે એવું કહેનારો એ નાશવંત નથી. શું કામ? તો ક્ષણે ક્ષણે નાશ પામે છે. તો જેને નાશ પામ્યો ઈ જોયું અને જોયા પછી કે બરાબર, મેં જોયું કે આ ચશ્મા ક્ષણિક છે, તો ચશ્મા ક્ષણિક છે, પણ ચશ્મા ક્ષણિક છે એવું મેં જાણ્યું, તો જાણીને પછી કહું તો હું પણ શું થઈ ગયો? નિત્ય. નિત્ય થઈ ગયો. નિત્ય. હા, કેમ કે જે કહે છે એ પણ બીજી ક્ષણે તો મરી ગયો. ક્ષણે ક્ષણે બદલાય છે. જે ક્ષણનું જોયું કહેતી વખતે એ ક્ષણ બદલાઈ ગઈ કે નહીં? સમજાણું તમને? કે મેં ક્ષણિક છે એવું જોયું, તો જોઈ એક ક્ષણ હું જયારે કહેવા બેસું કે ભાઈ આ ક્ષણિક છે, પેલા મેં જોયું જાણ્યું અને પછી હું તમને કહું, તો જોયાની ક્ષણ બદલાઈ ગઈ કે ન બદલાઈ ગઈ? હા, બદલાઈ ગઈ. બદલાઈ ગઈ. હા, બદલાણી કે ન બદલાણી? બદલાણી. હા 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 સ્વામી, બદલાણી. સમયે સમયે બદલાય છે, સમયે સમયે નાશ પામે છે એવું શિષ્યનું કથન છે. તો જે સમયનું જાણ્યું અને જાણ્યા પછી કહ્યું, હા, તો એનો અર્થ એ થયો કે જેને પણ કહ્યું છે એ ક્ષણિક નથી, કારણ કે એને જોયું પેલા ઈ સમયને એને બીજી સમયની અંદર કહ્યું, તો એ પોતે જ સાબિત કરે છે કે કહેનારો ક્ષણિક નથી. કારણ કે કહેનારાએ બીજા સમયમાં કીધું, પેલા સમયમાં જોયું અને બીજા સમયમાં કહ્યું. તો તમારા સિદ્ધાંત પ્રમાણે જેને જોયું એ મરી ગયો અને જેને કહ્યું એને જોયું નહોતું. સમજાય છે તમને? જેને જોયું એ મરી ગયા. ક્ષણે ક્ષણે મરે છે વસ્તુ, ક્ષણે ક્ષણે બદલાય છે. વસ્તુ મરી ગયો. તો જેને જોયું એ તો હું આત્મા છું, તો મેં તો જોયું એ જ તો સાબિત કરે છે. ઓકે, એ સાબિત. શિષ્યનું માનવું એમ છે કે આત્મા વસ્તુ નાશ પામે ને આત્મા નાશ પામે. હા, બરાબર છે. તો જે સમયની વસ્તુ નાશ પામી ગઈ, તો એ સમયે જોનારો પણ નાશ પામ્યો કે ન પામ્યો? આત્મા. શિષ્ય એવું માને છે કે આત્મા પણ સમયે સમયે નાશ પામે છે. હા, પણ માનતો નથી. પણ શિષ્ય એવું માને છે કે આત્મા સમયે સમયે નાશ પામે છે અને ગુરુ સમજાવે છે ઓકે ઓકે. કે આત્મા જો નાશ પામતો હોત તો જે સમયનું જોયું એ આત્મા તો નાશ પામી ગયો, બરાબર. અને બીજા સમયે જે કેનારો છે એને આગલા સમયને જોયો નથી, તો એ કેવી રીતે શકે? પણ આત્મા કહી શકે છે. હા, સમજાણું તમને? આટલી પેલી લાઈન સમજાણી? હા સ્વામી. હાલો, બધાને સમજાણી? પણ સ્વામી, આત્મા તો નાશ પામે છે કે છે ખોટું છે ને? અરે અત્યારે છે ને અત્યારે આપણે ખોટું છે કે સાચું છે એ નથી કહેતા, આપણે શિષ્યને એની ભાષામાં સમજાવીએ છીએ. અચ્છા અચ્છા, ઓકે. એટલે શિષ્ય એમ કે છે. સમજાણું? આપણે તો શાશ્વત જ માનીએ છીએ આત્માને, પણ શિષ્ય આત્માને શાશ્વત નથી માનતો. એનું તો કેવું એમ છે કે ક્ષણે ક્ષણે આત્મા પલટાય છે, ક્ષણે ક્ષણે આત્મા બદલાય છે, સમયે સમયે આત્મા નાશ પામે છે, એવું શિષ્યનું કેવું છે. હા, આપણું કેવું નથી. આપણે તો માનતા જ નથી. આપણે તેમ જ માને છે કે આત્મા શાશ્વત છે.
શિષ્ય માનતો નથી એટલે એને ગુરુ સમજાવે છે યુક્તિ દ્વારા. હા, કે તું એમ કે છે કે ચાલો આત્મા નાશ પામે, વસ્તુ ક્ષણિક છે, વસ્તુ ક્ષણ ભંગુર છે, નાશ પામે છે, બરાબર. તો જે સમયે આત્માએ જોયું કે વસ્તુ ક્ષણિક છે, તો એ સમયનો આત્મા મરી ગયો કે નહીં? બોલો. શિષ્ય પ્રમાણે મરી ગયો જેમ છે પણ વસ્તુ ગુરુ ક્ષણે પ્રમાણે ક્ષણે નથી મર્યો. નાશ પામે છે અને ઈ પણ માને છે કે આત્મા પણ ક્ષણે ક્ષણે નાશ પામે છે, તો જે ક્ષણે વસ્તુ નાશ પામી એ ક્ષણે આત્મા મરી ગયો કે ન મરી ગયો એના મત પ્રમાણે, આપણા મત પ્રમાણે નહીં. હા, તો શિષ્યના મત પ્રમાણે મરી ગયો છે. સમજાણું? સ્વામી તમારું મ્યુટ થઈ ગયું છે સ્વામી. નેટવર્ક ગયું. આ હું પાછી બરાબર થઈ ગઈ, જુઓ. હા બરાબર સમજાય છે? સીધા સંભળાય છે? હા સ્વામી કેમેરો સીધો કરવો છે. હા સંભળાય છે સ્વામી, સંભળાય છે. હા, બરાબર છે સ્વામી. શિષ્યની શંકા શું છે ઈ મને કયો આત્મા વિશે. આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે. આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે એવી શિષ્યની માન્યતા છે. તો આત્મા નહીં, દરેક વસ્તુ ક્ષણે ક્ષણે બદલાય છે એવી શિષ્યની માન્યતા છે. હા. બરાબર. તો એની જ માન્યતાને એના જ શબ્દોમાં કૃપાળુ દેવ કે છે કે જો વસ્તુ ક્ષણે ક્ષણે બદલાય છે, આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે, તો આ ક્ષણિક છે એવું એવું કોણ કહી શકે? આ ચશ્મા ક્ષણિક છે, તો જે સમયે આ ચશ્મા છે ઈ જે આત્માએ જાણ્યું એ આત્મા બીજી ક્ષણે તો મરી ગયો. હા. તો આ ક્ષણિક છે એ કહ્યું કોણે? ઈ આત્મા તો મરી ગયો. અને જેણે કીધું કે આ ક્ષણિક છે તો એને તો આગલી ક્ષણ જોઈ નથી. આ ક્ષણિક છે ઈ કહેનારો આત્મા બીજા સમયનો છે, તો પેલા સમયમાં આ ક્ષણિક છે ઈ જોનારો આત્મા તો મરી ગયો. તો જોનારો ને કહેનારો બંને અલગ અલગ આત્મા થઈ ગયા શિષ્યની માન્યતા પ્રમાણે. સમજાણું તમને? જી હા સ્વામી. બધાને? બીજા જી સ્વામી. આ તમને ચિત્ર દેખાય છે? હા. આ નંબર 1. એક સમયમાં, પેલા સમયમાં એને આ ચિત્ર જોયું. હા. કોણે? આત્માએ. આત્માએ. હવે શિષ્ય કે છે કે વસ્તુ અને આત્મા બંને ક્ષણિક છે, તો હા. જે સમયે આ ચિત્ર છે ક્ષણિક છે એ જોયું, તો એ સમયે વસ્તુ પણ નાશ પામીને આત્મા પણ એના મત પ્રમાણે. તો પછી આ વસ્તુ ક્ષણિક છે એવો બીજા સમયમાં જેને કથન કર્યું એ આત્મા પણ કેવી રીતે જાણી શકે કે આ વસ્તુ ક્ષણિક છે? હા, એ માટે આત્મા ક્ષણિક નથી. પણ આત્મા જાણે છે કે આ ક્ષણિક છે, ક્ષણ ભંગુર છે, અને હા. એવું ઈ કહે છે, તો એના ઉપરથી જ સાબિત થાય છે કે કહેનારો અને જે વસ્તુ છે પેલા તો આ બંને ભિન્ન છે. એમને છે. પેલી વાત. બીજી વાત, કહેનારો શાશ્વત છે, હા, અને વસ્તુ અશાશ્વત છે. તો વસ્તુ નાશ પામી ઈ જેણે કીધું તો એને નાશ પામેલો સમય પણ જોયો છે અને પછીનો સમય પણ જોયો છે. હા. સમજાણું? જી સ્વામી. સમજાઈ ગયું બરાબર? જી જી સ્વામી.
તો પેલી લાઈન ઉપરથી એટલું સાબિત થાય કે વધનારો તે ક્ષણિક નહીં, જે કહેનારો છે એ ક્ષણિક નથી. અગર ક્ષણિક હોત તો એ કહી શકત, કારણ કે એ પણ હારે હારે નાશ પામી ગયો હોત. જી સમજાણું? જી હા સ્વામી. તો કહી શકત અગર આત્મા ક્ષણિક હોત તો. ના હા, તો નંબર 1 કે કહેનારો ક્ષણિક નથી, કારણ કે એને જોયું આગલા સમયમાં અને કહ્યું બીજા સમયમાં. હા હા, આગલા સમયની વસ્તુ ક્ષણિક છે. હા, અને પછી કહેનારો બીજા સમયમાં છે એ શાશ્વત છે, કારણ કે બીજા સમયમાં ઈ જીવે છે, વસ્તુ ભલે નાશ પામી. સમજાણું? હા આટલી વાત સમજાણી? કે જોવાની ક્રિયા ને કહેવાની ક્રિયા બંને વચ્ચે સમયાંતર છે. જેને જોયું એ કહી ના શકે ને જેને કહ્યું એને જોયું નથી. લોજિક સમજાણું? હા સ્વામી. આ સમય મારી આંગળી છે, આ સમયમાં જોયું ને આ સમયમાં કહ્યું, તો જોવાનો સમય અને કહેવાનો સમય બંને અલગ અલગ છે. હા અલગ જી જી સ્વામી. બરાબર છે? તો જે જોયું તો એ નાશ પામ્યો, તો કઈ કઈ રીતે શકે? નિત્ય હોય એ છે એ અનિત્ય હોય તો. અરે જો એ અનિત્ય હોય તો કઈ રીતે કહી શકે? તો નાશ પામી ગયો. એ શિષ્ય પ્રમાણે. હા, પણ આત્મા નિત્ય છે, એટલે આગલી ક્ષણમાં એને જોયું અને બીજી ક્ષણમાં એ કહી શકે છે. બરાબર. જી પેલી લાઈન સમજાણી હા જી સ્વામી. બધાને? હા હા, બધાને સમજાણી? પાક્કું? હા એકદમ કે એકદમ જોવાની ક્ષણ અલગ છે અને કહેવાની ક્ષણ અલગ છે. બરાબર? જોનારાએ જે ક્ષણમાં જોયું અને કહેનારાએ જે ક્ષણમાં કીધું, એ બંને અલગ અલગ છે સમય. પણ છતાં જેને જોયું એને કહ્યું. તેનો અર્થ એ છે કે જોવામાં અને કરવામાં આત્મા એક જ હતો. બરાબર છે. એ બદલાણો નહોતો. સમજાણું તમને? હા હા હવે તમને મોટી રીતે સમજાવીએ કે ગઈ કાલનો આત્મા મરી ગયો, એવું તો તમે માનો છો કે નથી માનતા બધા? ના કે આપણી ઉંમરમાંથી ગઈ કાલનો દિવસ ગયો, તો આપણો એક દિવસ ગયો કે વધ્યો? ગયો ગયો. છતાં પણ ગઈકાલની બધી વસ્તુ આપણને યાદ છે કે નહીં? જી હા સ્વામી. હા ગઈકાલે આપણે ખાધું તું, એ પેટમાં વયું ગયું, નાશે પામી ગયું, ને જે થવાનું હતું એ થઈ ગયું, પણ છતાં ગઈકાલે મેં આ ચીજ ખાધી હતી એવું આપણને યાદ છે કે નહીં? હા સાચી. તો વસ્તુ નાશ પામી ગઈ. પણ યાદ રહ્યું છે. હા, જે ભોજન આપણે ખાધું તે ભોજન છે અત્યારે? ના એ ના નાશ પામ્યું કે ન પામ્યું? એ ના. અચ્છા નીકળી વળી પાછું નાઇટ વાગે આવ્યા. તમે મ્યુટ છે મ્યુટ. જય સ્વામી. નેટવર્ક આજે થોડુંક ગડબડ કરે છે. હા હા સમજાણું? હા સ્વામી. સમજાણું બધાને? હા હા સ્વામી સ્વામી. સમજાણું. પાકું? પેલી લાઈન છે અથવા જ્ઞાન ક્ષણિકનું, અથવા જે આ વસ્તુ ક્ષણિક છે એવું જ્ઞાન કરનારો, અને પછી આ ક્ષણિક છે એવું કહેનારો. વધનારો એટલે કહેનારો. હમ હા, આ બંને અલગ અલગ છે, છતાં પણ જોનારાએ બીજી ક્ષણે આ ક્ષણિક છે એવું કહ્યું.
તેનો અર્થ એ છે કે જોનારો અને કહેનારો બંને એક જ છે, જેને જોયું પણ ખરું અને કહ્યું પણ ખરું. જી હા આટલી વાત સમજાણી? હા હા સ્વામી. સ્વામી. તો વસ્તુ નાશ પામી પણ કહેનારો કહેનારો નાશ પામી નથી. નાશ નથી પામ્યું, નથી એ તો પામ્યું. કન્ટિન્યુ છે. એને નિત્ય. જોયું પણ ખરું અને કહ્યું પણ ખરું. હમ સમજાણું? આપણને હા સમયની વાત ન સમજાય, પણ ગઈકાલની વાત તો સમજાય કે ન સમજાય? હા હા સ્વામી. બરાબર. અથવા આપણે ગઈકાલે કોઈનું મૃત્યુ જોયું, અથવા ગઈકાલે આપણે કોઈ માટલું છે કે કપ રકાબી છે ને ફૂટતા જોઈ, તો કપ રકાબી તૂટી ગયા, નાશ પામ્યા, ક્ષણભંગુર છે. માટલું ફૂટી ગયું, નાશ પામ્યું. હા, વ્યક્તિ મૃત્યુ પામ્યું એટલે એનું શરીર નાશ પામ્યું. એ આપણે ગઈકાલે જોયું. અને શિષ્યના કહેવા પ્રમાણે આત્મા પણ મરી ગયો. તો પછી કાલે જોયેલું છે એ યાદ રાખ્યું કોણે? હા કે કાલે ફલાણા ભાઈ મૃત્યુ પામ્યા, કાલે માટલું ફૂટી ગયું, કાલે કપ રકાબી ફૂટી ગયા. આ યાદ રાખ્યું કોણે? કેમ કે આત્મા પણ પોતે મરી ગયો છે. તો હા કાલે જે આત્મા હતો એ જ આત્મા આજે છે, એ સાબિત થાય છે. જી હા સ્વામી. સાબિત થાય છે. હા થાય થાય છે, છે. થાય છે. હા, તો એનો અર્થ એ છે કે જોનારો અને કહેનારો એક છે. વસ્તુ ભલે બદલાય, દિવસ ભલે બદલાય, પણ જેણે ગઈકાલ જોઈ એ આજે કહી શકે છે. એનો અર્થ એ છે કે આત્મા નિત્ય છે. જેણે ગઈકાલ પણ જોઈ અને આજ પણ જોઈ. વસ્તુ મરી, તૂટી ફૂટી, પણ એ નથી મર્યો. આટલી વાત સમજાણી? હા જી સ્વામી. સ્વામી. હવે બીજી વાતમાં ઓર એક વસ્તુ આપે છે કે કપ ફૂટ્યો, પણ આપણને નાશ પામ્યા પછી એની બીજી પર્યાય દેખાય છે કે ફૂટ્યો એટલે એના ટુકડા ટુકડા થઈ ગયા કાચના. માટલી ફૂટી તો આપણને દેખાય છે કે ઠીકરું ઠીકરું થઈ ગઈ. હા વ્યક્તિ મૃત્યુ પામ્યો તો આપણને દેખાય છે કે એની શરીરની ક્રિયાઓ બધી અટકી ગઈ. હમ સમજાણું? જી સ્વામી. પણ આત્મા આગળ તૂટે ફૂટે કે મરે તો એ શેમાં ભળે? તમને કઈ દેખાય છે એના અવશેષો? કપડું ફાટે તો ટુકડા દેખાય. હા, રકાબી તૂટે તો એના ટુકડા દેખાય. હમ માટલી ફૂટે તો એના ઠીકરા દેખાય. હમ તો જીવ મરે તો એનું શું દેખાય? કેમાં ભળે? એનું કોઈ અવશેષ તમને દેખાય છે? ના સ્વામી. વસ્તુ ક્ષણિક છે, પણ ક્ષણિક થવા છતાં પણ એના અવશેષો આપણને દેખાય છે કે કપ ફૂટીને ટુકડા થયા. હા, કપડું ફાટી ફાટીને ધાગા ધાગા થઈ ગયું. હા માટલું ફૂટીને ઠીકરા ઠીકરા થઈ ગયું. એની પર્યાય બદલાણી આપણને દેખાય છે. હા એમ જીવ મૃત્યુ પામ્યું આપણને ઈ શેમાય ભળતો હોય કે એનું કોઈ બીજું રૂપ થતું હોય આપણને દેખાય છે? ના ના સ્વામી. સ્વામી. દેખાય છે? ના ના સ્વામી. તો કે આત્મા નાશ પામે તો એ કેમાં ભળે? તપાસતો તું. વસ્તુ તૂટે ફૂટે તો એનું આપણને રૂપ દેખાય છે. તો આત્મા નાશ પામે તો એનું રૂપ કેવું હોય? દેખાડી કેમ કેમાંય પણ ભળતો હોય એવું લાગે? શરીર નાશ પામે તો એ બળી જાય તો રાખ રૂપે દેખાય છે, પણ જીવ નાશ પામે છે તો એ શેમાય ભયડો હોય એવું તને દેખાય છે? ના ના સ્વામી. ના, નથી દેખાતું. હા, દેખાય છે તને? ના જવાબ તો આપો. ના ના સ્વામી, ઘર અનુભવ. સ્વામી નથી દેખાતું. આત્મા એટલે નાશ જ નથી પામતો, ખાલી એની પર્યાય બદલાય છે, શરીર બીજું બદલાવે છે, જન્મ બીજો ધારણ કરે છે. પણ આપણને એટલું જ્ઞાન નથી એટલે આપણને દેખાતું નથી કે ક્યાં જન્મ ધારણ કર્યો છે.
આપણને શરીર બદલાય છે, આત્મા બદલાય છે કે આત્મા એનો એક છે? આત્મા તો એક એનો એક છે. આત્મા તો અનાદિ અનંત છે, અજર અમર હા, નિરાબાદ તો છે. આત્મા નાશ પામતો હોય, શરીર નાશ પામ્યો તો આપણને બીજું શરીર દેખાય છે. વસ્તુ તૂટી તો આપણને તૂટેલા એના ટુકડા ઠીકરા દેખાય છે. પણ આત્મા નાશ પામતો હોત તો એ શેમાં ભળતો હોત તો દેખાત કે નો દેખાત? દેખાત તો દેખાત, પણ પણ આત્મા નાશ દેખાતો નથી, સાબિત કરે છે કે આત્મા નાશ પામતો નથી. બરાબર છે. આત્મા મનુષ્ય શરીરમાં હતો તો પણ એ આત્મા છે, એનો સ્વભાવ એનો એ જ છે, જાણવાનો, જોવાનો. હા, હા. અને કદાચ એ અહીંથી તિર્યંચ ગતિમાં જાત તો પણ એનો સ્વભાવ તો જાણવાનો, જોવાનો રહે જ કે વયો જાત. એ તો રે તો આત્મા મયરો? ના. તો કે આત્મા મયરો નથી. પર્યાય આત્મા એ નથી બદલી, પર્યાય શરીરે બદલી છે. જી સ્વામી, સમજાણું કે નહીં સમજાણું? મેં સમજાય. સમજાઈ ગયું સ્વામી, શિષ્યની એકદમ સમજાઈ ગયું સ્વામી, એકદમ બરાબર? બરાબર. વેરી ગુડ. તો બસ ઈ જ છે ગાથામાં. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર, વધનારો તે ક્ષણિક નહીં. હા, જ્ઞાન જે ક્ષણિકનું થયું એ જાણીને જે વધનાર એટલે કહેનારો, વધનારો તે ક્ષણિક નહીં. જેને કહ્યું એ ક્ષણિક નથી, કારણ કે એને જોયું આગલી ક્ષણમાં અને કહ્યું બીજી ક્ષણમાં. તો એનો અર્થ એ થયો કે આત્મા ક્ષણિક નથી, જેને જોયું એને કહ્યું. તો જોનારો અને કહેનારો એ એક જ છે, એ ક્ષણિક નથી. કર અનુભવ નિર્ધાર. હા, બીજી ગાથામાં મેં હમણાં કહ્યું ઈ કેસે, વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. તું તારા અનુભવ ઉપરથી નિશ્ચય કર. હા, તને અનુભવ જે થયો એના પરથી નિશ્ચય કર કે કહેનારો અને જોનારો ઈ એક છે, પણ વસ્તુ ક્ષણિક છે. બરાબર? સમય પેલા જોઈ હોય ને સમય પછી ઘણી વખત એ વસ્તુ આખી બદલાઈ જાય. બરાબર? તો જેને જોયું એને કહ્યું, એ સાબિત કરે છે કે જોનારો અને કહેનારો જે આત્મા છે એ આત્મા કેવો છે? તો કે ક્ષણિક નથી, નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે. સમજાણું? હવે આપણે વાંચીએ છીએ, જો ન સમજાણું હોય તો એના ઉપરથી સમજી લેજો. અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અમુક પદાર્થ ક્ષણિક છે એવું જે જાણે છે અને એ ક્ષણિક છે એવું કહે છે, તે કહેનાર અર્થાત જાણનાર ક્ષણિક હોય નહીં. જે જાણનારો છે એ ક્ષણિક હોય નહીં. કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો કે આ ક્ષણિક છે. હા, અને બીજે ક્ષણે ઈ કહે છે, પોતાના અનુભવ ને ઈ કહે છે. તો બીજી ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે? બીજી ક્ષણે જે કહ્યું, અગર ઈ મરી ગયો હોત તો કહે ક્યાંથી કે આ વસ્તુ ક્ષણિક છે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય થાય છે. વસ્તુ ક્ષણે ક્ષણે પલટાતી હોવાનો અનુભવ થયા કરે છે. તેથી દરેકે દરેક વસ્તુ ક્ષણિક જ છે એમ મનાય છે, પણ એમ માનવું ન્યાયયુક્ત નથી, કારણ કે ક્ષણિકતાનો સિદ્ધાંત પ્રગટ કરનાર કદી પણ ક્ષણિક હોઈ શકે નહીં. વસ્તુ ક્ષણિક છે, પણ ક્ષણિકનો જેને અનુભવ થાય છે એ અનુભવ કરનારો ક્ષણિક હોઈ શકે નહીં. આ વસ્તુ ક્ષણિક છે એમ જે કહે છે તે કહેનાર ક્ષણિક હોઈ શકે જ નહીં, કારણ કે જે ક્ષણે અનુભવ થાય છે તે અનુભવને કેવો હોય તો તે બીજી ક્ષણે જ કહી શકાય છે જ ક્ષણિક.
ક્ષણો પદાર્થ ક્ષણિક છે એ અનુભવ કરવામાં વીતી ગઈ. હવે અનુભવનું વર્ણન કરે ત્યારે તો બીજી ક્ષણ થઈ ગઈ. તો અનુભવ કરનાર ક્ષણિક જ હોય તો બીજી ક્ષણ થતા જ તે નાશ પામવાથી એનું વર્ણન કોણ કરશે? જો પોતે જ બીજી ક્ષણે ન હોય તો તે અનુભવ કઈ રીતે વર્ણવી શકે? માટે વર્ણન કરનાર આ અને નથી એવો નિર્ણય વિચાર કરવા યોગ્ય છે. વસ્તુ માત્ર જો ક્ષણિક હોય તો ક્ષણિક પદાર્થને જાણીને બીજી ક્ષણે નાશ પામનાર સ્વભાવ વાળો જીવ વસ્તુ ક્ષણિક છે એવો અનુભવ પ્રગટ કરતા પહેલા જ નાશ પામી જાય. અને જો જાણનારો કહેવા માટે વિદ્યમાન રહે તો તે ક્ષણિક નથી. પેલી ક્ષણે જાણ્યું, બીજી ક્ષણે કહેવા માટે ઉભો રહ્યો, તેનો અર્થ એ છે કે આત્મા ક્ષણિક નથી. આમ ક્ષણિકપણાનું વર્ણન કરનાર જે પણ વસ્તુ છે તે વસ્તુ ક્ષણિક થાય છે. ક્ષણિક વસ્તુ કરનાર કોણ છે? તો કે જીવ. તો જીવ કેવો છે? તો કે અક્ષણિક છે. અક્ષણિક છે એટલે શાશ્વત છે, એ સિદ્ધ થાય છે. અર્થાત આત્મા ક્ષણિક નથી એવું જ્ઞાનીનું માનવું સિદ્ધ થાય છે. સમજાય ગયું બધાને? એકદમ પરફેક્ટ. કોઈને કઈ શંકા છે આ બાબતમાં? હવે બીજી વાત મેં તમને જે સમજાવી કે બીજું અનુભવી છે કે વસ્તુ નાશ પામે તો એની પર્યાય બીજી થઈ આપણને દેખાય છે. અગર તમે કહો છો, અમે માની લઈએ કે ચાલો આત્મા પણ નાશ પામે છે, તો આત્માનું પર્યાય શું થાય છે એ કયો જોઈ? હા જી સર, પર્યાય દેખતી નથી. હવે એની માટે આગળ 70મી ગાથા કહે છે, ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય અને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. ક્યારે કોઈ વસ્તુનો, કોઈ પણ વસ્તુનો કેવળ હોય અને નાશ, એટલે જડ મૂળથી એનો નાશ થતો નથી. જેટલા પણ નાશવંત પદાર્થો છે, સાંભળજો, જેટલા પણ નાશવંત પદાર્થો છે એનો મૂળમાંથી નાશ થતો નથી. થાય છે? ના. કપડું નાશ પામ્યું તો ટુકડા ટુકડા થયા, ધાગા ધાગા થઈ ગયા. વસ્તુ નાશ પામી તો ટુકડા ટુકડા થઈ ગયા ને ઝીણો ઝીણો ચૂરો થઈ ગયો. સમજાણું? શરીર નાશ પામ્યું ને રાખ થઈ ગઈ. હાડકા એમ ના એમ રહ્યા અને બાકી નાશ પામી ગયું, તો આપણી નજર સામે છે ને. તો જેટલી જેટલી ક્ષણિક વસ્તુ થાય છે મૂળથી નાશ નથી પામતી. એનું કોઈને કોઈ પર્યાય આપણી નજર સામે છે કે નહીં? હા છે. તો ક્યારે પણ કોઈ વસ્તુનો કેવળ નાશ ન હોય. કેવળ નાશ એટલે મૂળથી નાશ ન હોય. બદલાયા કરે. ચેતન પામે નાશ તો સમજી લો કે આપણે ચેતન નાશ પામીએ તો આપણે એ પણ માનવું પડે કે ચેતન પણ મૂળથી નાશ નથી પામ્યો. શરીર રાખ થઈ, કપડું ધાગા ધાગા થયું, વસ્તુ તૂટી તૂટીને ચૂરો થઈ ગઈ. તો ચેતન નાશ પામીને શું થાય છે? તમને દેખાય છે કે શેમાંય ભયડો હોય એવું? કે તમે ક્યાંય સાંભળ્યું છે કે આત્મા નાશ પામ્યો અને નાશ પામીને આવો બન્યો? એવું તમને કોઈને દેખાય છે, જણાય છે, વાંચ્યું છે, સાંભળ્યું છે? ના સ્વામી. તો કે આત્મા નાશ પામતો નથી, એ સિદ્ધ થાય છે. કારણ કે નાશ પામ્યા પછી કેવળ કોઈનો નાશ હોતો નથી, એની પર્યાય બદલાય છે. એમ આત્માની પર્યાય કોઈ બદલાણી હોય એવું તમે જોયું છે, સાંભળ્યું છે? શરીરની પર્યાય બદલાતી સાંભળી છે, વસ્તુની પર્યાય બદલાતી જોઈ છે,
પણ આત્માની પર્યાય બદલાતી હોય એવું કોઈએ જાણ્યું, જોયું છે, સાંભળ્યું છે? ના સ્વામી. તો એ જ સાબિત કરે છે કે આત્મા નાશવંત નથી. આત્મા કેવો છે? નિત્ય છે, શાશ્વત છે. સમજાણું? કીધું કે હાડકા નાશ ન પામે, એટલે આગ લાગે ધીરે 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 આગથી નાશ ન પામે. તો પછી એનું શું થાય? એને કોઈ નદીમાં પધરાવો, કે આપણે જેમ કહે છે કે ગંગા નદીમાં પધરાવે, તો ગંગા નદીનું પાણી એટલું કે એવું છે કે એ હાડકાને ગાળી નાખે. આપણા શરીરમાં કેટલા બધા હાડકા હોય? બધા જ ગળી જાય. એ બધા એને નદીમાં કોણ નાખવા જાય? આપણે આપણા પાછળ વાળા તો જાય છે ને, જેલું અસ્થિ ફૂલ રાખ્યા હોય તો અસ્થિ ફૂલ પધરાવા નથી જતા. અચ્છા, તો એની અંદર હાડકા હોય? હા, હાડકા જ હોય. હા, તો થઈ જાય ને, એટલા થઈ જાય. સમજાણું? સમજાણું બધાને? અને ન રાખો, આ લોકો કોઈ બાળે નહીં, દાટી નાખે. તો દાટે તો ધીરે ધીરે કાળક્રમે ઈ હાડકાનો પણ અંદર 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 ઈ પૃથ્વીમાં સમાઈ જાય, પછી હાડકા નથી રહેતા. જૈનોમાં એવું કરવા નથી જતા. હા, નથી જતા, પણ અસ્થિ ફૂલ છે તો આપણે પધરાવા તો જઈએ છે ને આપણે લોકો. જૈનમાં નથી, આપણે ક્યાંય કેમ તો તમે લોકો મરી જાય પછી સ્મશાનમાં મૂકીને આવતા રહ્યો, પછી કઈ કરવા ન જાવ? કાંઈ નથી કરતા. તો પણ હાડકા છે એ એમને એમ તરત નાશ ન પામે. એ લોકો કંઈક કરતા. હા, એને પછી નાશ થાય. પણ આપણા હિન્દુ ધર્મમાં એવું હોય કે એના અસ્થિ ફૂલ ને, હવે અમારે તો અમે અનુકાઈમાં તો જોયું છે કે પરિવાર વાળા એવા હોય તો ગુરુદેવ એમ કે એની અંતિમ ક્રિયા જે પણ છે એ કરી લ્યો. તો પછી અસ્થિ ફૂલને એક માટલાની અંદર ભરીને પછી ગંગા નદીની અંદર પધરાવાનો. એક બાકી કોઈ પણ નદી છે એ હાડકાને બહાર ફેંકશે. એક ગંગા નદીનું જ પાણી એવું છે કે હાડકાને પણ ઈ ગાળી નાખે. એનામાં કઈ હશે. સમજાણું બધાને? એમાં સંતોના ધ્યાનના સત્વનું અંદર. હા, એટલે ગંગા નદી મળદું જાય ને તો મળદાને પણ પછી સાવ ડિઝોલ્વ કરી નાખે. મળદું બહાર. સત્પુરુષ અને સદગુરુમાં શું હા ફરક? હે સત્પુરુષ અને હા સદગુરુ એમાં શું ફરક હોય? સત્પુરુષ હોય હમ, એ તમને ઉપદેશ આપે એટલે એ સદગુરુ કહેવાય. અચ્છા. સત્પુરુષ એટલે જે સત્યના રસ્તે ચાલે છે, સત્યના રસ્તે ચાલે છે, શાશ્વતના રસ્તે ચાલે છે, ધ્રુવના રસ્તે ચાલે છે, જે નિત્ય છે એ તરફ જેનો વળાંક છે, એ સત્પુરુષ કહેવાય. અચ્છા. અને સ્વામી, આ 6 પદના પત્રમાં એક પેરેગ્રાફ છે ને, હા એમાં લખ્યું છે કે હા જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી. તો ભક્તિમાં અહીંયા નિરૂપણ, ભક્તિ એટલે શું અહીંયા? સમર્પણ ભાવ. અચ્છા, સમર્પણ ભાવ. સમર્પણ ભાવ એટલે આપને ઝીરો થઈ જવાનું. અમને ગુરુદેવ સાદા શબ્દોમાં કહેતા કે ભક્તિ એટલે જે કોઈનો ખોરાક બની જાય, ભટ્ટ બની જાય, એ ભક્તિ. અચ્છા. હા, પ્રાકૃતમાં ભટ્ટ કહેવાય, ભક્તિને ભક્તિ કહેવાય. તો તમે કોઈકનો ખોરાક બની જાઓ, કોઈકનો ખોરાક બની જાઓ એટલે શું? તમે ડિઝોલ્વ થઈ જાઓ, તમે નામશેષ થઈ જાઓ, તમે શૂન્ય થઈ જાઓ. અચ્છા. તો ભક્તિનો અર્થ એ છે કે ભગવાન અને ભક્ત બંને એક થઈ જાય, એનું અલગ અસ્તિત્વ ન રહે. અચ્છા. અને હા, પાછું ગુરુની આજ્ઞા એ જ એનું જીવન, એ સમર્પણ ભાવ, એને ભક્તિ કહેવાય. કે અને ભક્તિ એવી હોય કે વ્યક્તિ પોતાનું અસ્તિત્વ પણ ભૂલી જાય, પોતે છે એવું પણ ભૂલી જાય, અને સામેનામાં એ ઓગળી જાય, એને ભક્તિ કહેવાય. એટલે પછી એમાં છે ને કે સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. તો હા હા, સદગુરુના શું? આત્માની, સદગુરુના ફરીથી બોલો આત્માની, તો, ફરીથી. એમ કે જે ભક્તિને તમારો અવાજ કટ થાય છે. શું કરું સ્વામી? જે ભક્તિને પ્રાપ્ત તમારો થવાથી, અવાજ કટ થાય છે. એક હા મિનિટ,
જેની જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. તો સદગુરુના આત્માની ચેષ્ટા એટલે શું? સદગુરુના આત્માની ચેષ્ટા એટલે સદગુરુનો આત્મા કેવા ભાવમાં રહે છે. હા, ભાવમાં રહે છે. હા, કેવા ભાવમાં રહે છે? તો એ કોઈ પણ ઉદયને આધીન થાય? કોઈ પણ ઉદયને આધીન થાય? ના સ્વામી, કોઈ પણ ચીજમાં આસક્ત થાય? ના. તો એ સદગુરુની ચેષ્ટા કહેવાય. એટલે સદગુરુ આધીન ન થાય ને સમય આપણે ભક્ત હા, સદગુરુના આત્માની ચેષ્ટા તો જે રીતે ગુરુ, સ્વામી એક વાત બોલું? હા બોલો. એને પણ બીજા પ્રશ્નો હોય ને છેલ્લે 10 મિનિટમાં રાખ્યા, લિંક તૂટી જાય છે આત્મસિદ્ધિની. કઈ પણ બીજું હોય ને પૂછવું હોય કે આપણે લાસ્ટમાં 10 મિનિટ 15 મિનિટ એવી રાખી કે જેને જે પૂછ્યું એ પૂછે. આત્મસિદ્ધિની લિંક તૂટી જાય છે ને. ઓકે, જો બરાબર લાગતું હોય તો આ ખાલી મારું સજેશન છે. હા બરાબર છે, બરાબર છે, બરાબર છે. પ્લસ હા, સરોજબેન, આત્મસિદ્ધિના આપણે જે છેલ્લી ભાવ 10 હોય ને, મિનિટ લઈએ. જે ભાવ હોય, જે લિંક હોય ને, એ બધી તૂટી જાય. સોરી મિચ્છામી અત્યારે દુક્કડમ. શું છે, ના ના, અત્યારે શું છે કે આપણું આ નેટવર્ક થોડુંક આડું અવડું છે. સરોજબેને જે પ્રશ્ન કર્યો એ 6 પદનો જ પ્રશ્ન છે, એટલે આત્મા નિત્ય છે એ સંબંધીનો જ પ્રશ્ન છે. સમજાણું? પણ મારી ભાષા અને એમની ભાષા શ્રીમદજીના પત્રાંકને લઈને છે, અને મેં પત્રાંકો વાંચ્યા નથી. સમજાય છે તમને? હા, મને આત્મસિદ્ધિ ગમે છે અને હું આગમ અને આત્મસિદ્ધિ બંનેને સાથે રાખીને તમને સમજાવું છું. સમજાણું? અને સરોજબેનને પત્રાંકનો અનુભવ છે, કેમ કે બરાબર 6 પદનો પત્ર ઈ જ આત્મસિદ્ધિ છે. સમજાણું? હા, પણ તેમ છતાં વચ્ચે વચ્ચે તમારી લિંક તૂટે છે, તો સાચી વાત છે કે છેલ્લી 15 મિનિટ આપણે એની ચર્ચા કરશું. બરાબર છે? હા, ઠીક છે સ્વામી. હા સરોજબેન, હા, પછી તમને હા 4:30 થી 4:45 તમારા પ્રશ્નને લેશું. હા, કઈ વાંધો નહીં સ્વામી, કઈ વાંધો આપણે આજે મિચ્છામી દુક્કડમ. 4:45 શરૂ કર્યું છે, તો 4:30 થી 4:45 તમારો પ્રશ્ન લેશું. ઓકે? બરાબર સ્વામી. હા. તો 70મી ગાથામાં કૃપાળુ દેવનું કહેવું એમ છે કે કોઈ પણ વસ્તુ નાશ પામે, જેટલી પણ નાશવંત ચીજો છે, હા, તમે વિચાર કરો, જગતમાં કઈ કઈ ચીજો નાશવંત છે? તો કે શરીર નાશવંત છે, હા, સંયોગો નાશવંત છે, બરાબર. વસ્તુ તમામ, જેટલી પણ પૂતગલથી બનેલી વસ્તુ છે એ ક્ષણે ક્ષણે બદલાય છે. સમજાણું તમને? તો નાશવંત જેટલી ચીજો છે એ બધાના એન્ડને તમે જોઈ લો નજર સામે એક વખત, કે જેટલું નાશ પામ્યું છે એ ટોટલ નાશ નથી પામ્યું. શરીર નાશ પામ્યું, તમે ને બાયડું, રાખ થઈ ગઈ, તો રાખ તો છે ને તમારી નજર સામે, બરાબર. કપડું ફાટ્યું, તો કપડાના ટુકડા અથવા તો ધાગા થઈ ગયા હોય, તમારી નજરની સામે છે. કપડું આખું નાશ નથી પામ્યું. માટલું નાશ પામ્યું, તો માટલાના ઠીકરા તમારી નજર સામે છે, અથવા તો ચૂરો થઈ ગયો હોય માટીનો, એ તમારી સામે છે. કાચના કપ રકાબી તૂટ્યા, તો એના ટુકડા અને કાચનો એ ભૂકો તમારી નજર સામે છે. સમજાણું તમને? મકાન નાશ પામ્યું, તો એનો ખંડેર તમારી નજર સામે છે કે નહીં? સમજાય છે કે નહીં?
જી હા, બધાને આટલી ચીજ સમજાણી કે નહીં? જી. કે જેટલી જેટલી વસ્તુ નાશવંત છે, ક્ષણભંગુર છે, એનો કેવળ નાશ નથી. કેવળ નાશ એટલે મૂળથી નાશ થતો નથી. કોઈને કોઈ રૂપે પર્યાયાંતર રૂપાંતર થાય છે, એ આપણી નજર સામે છે. બરાબર. તો ચેતન પામે નાશતો, અગર ચેતન નાશ પામતો હોય તો એની કઈ પર્યાય આપણી સામે આવે છે? ઈ કયો. ચેતન જો નાશ પામ્યો હોય તો ઈ કેમાં ભયડો, શેમાં ભયડો, એની શું પર્યાય બની? કપ તૂટીને ઠીકરામાં ભળી ગયો, માટલું તૂટીને ચૂરો થઈ ગયો, કપડું ફાટીને ટુકડા ટુકડા ને જીર્ણ શીર્ણ થઈ ગયું, ધાગા ધાગા થઈ ગયું, આપણી નજર સામે છે. હા, ઈ એમાં ભળી ગયા, કપડું એમાં ભળી ગયું, ઠીકરી એમાં ભળી ગઈ, કાચના ટુકડા એમાં ભળી ગયા, હા, કપ એમાં ટુકડામાં ભળી ગયો. તો એ આપણને દેખાય છે. એમ આત્મા પણ જો નાશ પામતો હોત તમારા કહેવા પ્રમાણે, તો એ શેમાં ભળે છે? તમને ક્યાંય દેખાય છે? કે તમે ક્યાંય સાંભળ્યું છે કે આત્મા ભળી ગયો આમાં? આત્માના આ ટુકડા છે, આત્માના અવશેષ છે, આત્માનું આ ખંડેર છે, એવું તમે ક્યાંય સાંભળ્યું છે? કે શરીર નાશ પામ્યું તો એનું હાડપિંજર છે, ના સ્વામી. એવું આત્માનું કોઈ હાડપિંજર તમને ક્યાંય સાંભળ્યું છે? ના. એનો અર્થ ઈ છે કે આત્મા નાશવંત નથી. નાશવંત હોત તો એના અવશેષ હોત, નાશવંત હોત તો એનું ખંડેર હોત, જી સ્વામી. નાશવંત હોત તો એનું હાડપિંજર હોત, નાશવંત હોત તો એના ટુકડા ટુકડા હોત, નાશવંત હોત તો એના પરમાણુ પરમાણુ ચૂરે ચૂરા હોત. પણ આત્માનું એવું કશું જ દેખાતું નથી. એના ઉપરથી સાબિત થાય છે કે આત્મા કેવો છે? નિત્ય છે, નાશવંત નથી, શાશ્વત છે. સમજાણું? આ સાયન્ટિફિક રીઝન છે કે જેટલી પણ ક્ષણભંગુર વસ્તુ છે એ કોઈને કોઈ અવશેષમાં પરિવર્તિત થાય છે, પણ આત્મા એટલે આ સાયન્સ છે કે કોઈ પણ નાશવંત વસ્તુ છે એ કોઈક ને કોઈક વસ્તુમાં ભળે છે, કોઈક ને કોઈક રૂપાંતર પામે છે, પણ આત્મા આવું કોઈ જ રૂપાંતર કે સ્થળાંતર પામતો નથી. એનાથી સાબિત થાય છે કે આત્મા નિત્ય છે, આત્મા શાશ્વત છે, આત્મા ધ્રુવ છે. સમજાણું? આત્મા અવિનાશી છે. બધાને સમજાણું? એકદમ લોખંડ પણ નાશ પામે તો એનો રસ બની જાય, બને કે ન બને? ધાતુ હોય તો એ પીગળીને પાછું એનો રસ બની જાય, કેમિકલ બની જાય. આત્માનું કાંઈ પણ રૂપાંતર તમારી નજર સામે આવે છે? ના. તમામ દુનિયાની વસ્તુ તમારે જોવી તો આજનો દિવસ જોઈ લેજો. નેક્સ્ટ ક્લાસમાં મને કહેજો કે ભાઈ આત્માનું આપણને આ રીતે દેખાણું. ધાતુ તૂટી ગઈ, ફૂટી ગઈ, ગળી ગઈ તો એનું લિક્વિડ બની ગયું, ઈ કેમિકલ બની ગયું, ઈ ધાતુનો રસ બની ગયો, માટીનો ચૂરો થઈ ગયો, કાચનો ચૂરો થઈ ગયો, કપડાના ધાગે ધાગા થઈ ગયા. તો આ બધું આપણી નજર સામે છે. એવું આત્માનું કોઈ પણ નાશ થયા પછીનું પરિવર્તન આપણને દેખાતું નથી. આ વસ્તુ સાબિત કરે છે, આ સાયન્સ, આ લોજિક સાબિત કરે છે કે આત્મા વિનાશી તત્વ નથી, આત્મા નાશ પામતો નથી. અને નાશ પામતો હોત તો એનું રૂપાંતર શું થયું એ બતાવ. પણ આપણે બતાવી શકીએ એમ નથી, કારણ કે એનું કોઈ રૂપાંતર થતું હોય એવું ન ક્યાંય સાંભળ્યું છે, ન ક્યાંય જોયું છે. તો આના ઉપરથી સાયન્સ પ્રૂવ કરે છે કે આત્મા નિત્ય છે, અવિનાશી છે, ધ્રુવ છે,
શાશ્વત છે. સમજાઈ ગયું બધાને? પાકું? એકદમ બધાને સમજાઈ ગયું? જી સ્વામી, રૂપલ સમજાઈ ગયું? એકદમ બરાબર. જી સ્વામી, પરફેક્ટ. હા, તો સરસ, બહુ જ સરસ. 69 અને 70 બંને ગાથા આપણી સમજાઈ ગઈ. 4.5 થયા. હવે આપણે સરોજબેનના પ્રશ્નને લઈએ. ઓકે, પણ એક બરાબર છે. વખત એનો પ્રશ્ન લઈએ એ પહેલા કૃપાળુ દેવનું આપણે જે ડિટેલ છે એ થોડુંક વાંચી લઈએ, સમજી લઈએ. ઓકે, 2 મિનિટમાં. હા હા હા. બરાબર ધ્યાનથી સાંભળજો. વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ નાશ થતો નથી, માત્ર અવસ્થાંતર થાય છે. માત્ર એની અવસ્થા બદલાય છે. માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થા એટલે એની બીજી પર્યાય થાય તો એ કેમાં ભળે અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત ઘટ આદિ પદાર્થ ફૂટી જાય છે એટલે લોકો એમ કહે કે ઘડો નાશ પામ્યો. કઈ માટીપણું નાશ પામતું નથી. ઘડો નાશ પામવાથી એનું માટીપણું નાશ પામતું નથી. તે છિન્ન ભિન્ન થઈ જાય. પાછું. સ્વામી, પાછું તમે દેખાતા નથી, મ્યુટ થઈ ગયું લાગે છે તમારું. નેટવર્ક ના પ્રોબ્લેમ લાગે છે. હા. સ્વામીનું નેટવર્ક આવે છે. ચાલો, સંભળાય છે બધાને? સ્વામી, વચ્ચે નહોતું સંભળાતું. હલો, હા સ્વામી. હવે બધાને સંભળાય છે? હા સ્વામી, સંભળાય છે હવે. દેખાતા નથી અમે સ્વામી. થોડી જગ્યા ચેન્જ કરી. સંભળાય છે? હા 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 સ્વામી, સંભળાય છે. હમ હમ હાજી. હા, હવે હા. એક મિનિટ. એક માટીપણું નાશ પામ્યું. ઘડો નાશ પામવાથી એનું માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્ન ભિન્ન થઈને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય તો પણ પરમાણુ રૂપે તો રહે જ છે.
એનો કેવળ એટલે મૂળમાંથી નાશ થતો નથી. હા, એવી જ રીતે જો ચેતન નાશ તું કહે છે તો એનો પણ સંપૂર્ણ નાશ મૂળથી ન થાય. હા, તો એની અવસ્થાંતર રૂપ ગળો ફૂટવાથી પરમાણુ બન્યો, તો ચેતન નાશ પામવાથી કઈ સ્થિતિમાં અથવા તો કઈ પર્યાયમાં અથવા તો કઈ અવસ્થામાં એનું રૂપાંતર થયું એ તપાસ. તો આ પ્રકારે અનુભવ તું કરી શકીશ કે આત્મા કોઈનામાં ભળી શકતો નથી, એ અવસ્થાંતર બની શકતો નથી, માટે આત્મા નાશવંત નથી. આ જગતમાં ઘડો નાશ પામે તો ઠીકરા થાય, પટ એટલે કપડા નાશ પામે તો ટુકડા થાય, મકાન નાશ પામે તો ભંગાર થાય, એમ કોઈ પણ પદાર્થ નાશ પામે તો તેનું રૂપાંતર થાય છે, પરંતુ પદાર્થ મૂળમાંથી નાશ થતો નથી. મૂળ દ્રવ્ય જ અલોપ થઈ જાય એવું ક્યારેય બને નહીં. કોઈ પણ પદાર્થ એક રૂપે નાશ પામે તો બીજા રૂપે ઈ પ્રગટ થાય છે, પરંતુ સર્વથા વિનાશ પામતું નથી. હવે જો આત્મા વિનાશ પામતો હોય તો તપાસ કરો કે નાશ પામીને કયા રૂપમાં ભળે છે. વિચાર કરતા જણાશે કે આત્મા કશામાં પણ ભળતો નથી, કદી તેનો સર્વથા નાશ થતો નથી, પરંતુ પોતાના સ્વભાવ રૂપે રહીને એ અવસ્થા બદલે છે. કોઈ પણ વસ્તુનો ક્યારેય કેવળ સર્વથા નાશ થતો નથી, માત્ર તેનું રૂપાંતર જ થાય છે. જેમ કે માટીનો ઘડો ફૂટવાથી ઘડાનો આકાર નાશ પામ્યો, પણ માટી નાશ થતી નથી. માટીના પરમાણુ એ મૂળમાં સમૂહમાં હતા, ઘટાકાર રૂપે બન્યા અને છૂટા પડ્યા. જેમ જળ પદાર્થનો સર્વથા નાશ થતો નથી, તેમ ચેતનનો પણ નાશ થતો નથી. ચેતનનો નાશ થાય તો એમ કહેવામાં આવે કે એ કયા પદાર્થમાં ભળી ગયો. આ વિચાર કરવાથી સ્પષ્ટ સમજાશે કે આત્મા અસંયોગી પદાર્થ છે, રૂપાંતર પામતો નથી, પર સ્વરૂપે બનતો નથી. તેથી સિદ્ધ થાય છે કે ચેતન કોઈમાં ભળતું નથી, તેથી નાશ પામતું નથી, નિત્ય છે. વાત સમજાઈ ગઈ બધાને? હા, આમાં કોઈને શંકા છે? આપણે જે સમજાય એમાં? નહીં સ્વામી. આપણે જેટલું સમજાય એમાં કોઈના શંકા છે? હલો, ના સ્વામી, બરાબર છે. કોઈને શંકા નથી ને? ના બોલો છે. ચાલો હવે આપણે સરોજબેન ના પ્રશ્નને વિચારશું. એમનો પ્રશ્ન પણ બરાબર છે. હા, બોલો સરોજબેન. હા સ્વામી, જો તમારી જે કૃપાળુદેવની વાત છે એ કહો પદમાંથી. હા, હા, બોલો. આમાં જે કીધું ને, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે. અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય તમારો અવાજ સ્વચ્છંદ મટે. કટ થાય છે સરોજબેન. કેવી રીતે કરું સ્વામી? સ્વામી, આપનું નેટવર્ક નથી ને બરાબર, એટલે અમારો અવાજ તમને પહોંચતો નથી બરાબર. હોઈ શકે. હા, અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે. એને તમારો પ્રશ્ન શું છે કૃપાળુદેવના પત્રને લઈને આ બાબતમાં? આ પેરેગ્રાફમાં સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. હા સ્વામી, જે સત્પુરુષોએ તમારો પ્રશ્ન મને સમજાતો નથી કે કૃપાળુદેવના પત્રને લઈને આ વિશે શું આપનો પ્રશ્ન છે? એમ કે સ્વામી, આમાં એમ કીધું ને કે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. હલો, હા સ્વામી, આ એમનું સ્વામી હાજી કહેવું કહો. એવું છે કે નેક્સ્ટ ટાઈમ કરશું સ્વામી. ચેષ્ટા ધ્યાન રહે એમ. તો સદગુરુની ભક્તિ શું એ એમને સમજવું છે, અને ચેષ્ટા એટલે શું કહેવા માંગે છે?
હા, પાછું અપૂર્વ ગુણ હા દ્રષ્ટિ ગોચર. અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર એટલે શું? સદપુરુષની અપૂર્વ ગુણ. સદગુરુની ભક્તિ એટલે સદગુરુ પ્રત્યેનું ટોટલી સમર્પણ. હા હા, ઈ બરાબર સ્વામી. હા, શરીરથી ભલે બંને અલગ અલગ હોય, ગુરુ અને સદગુરુ અને શિષ્ય, હા, પણ સમર્પણ. સદગુરુની ભક્તિ અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે. સદગુરુની દ્રષ્ટિ અપૂર્વ ગુણ ગોચર થઈને અન્ય સ્વચ્છંદ દ્રષ્ટિ મટે. માટે સ્વચ્છંદ સ્વામી. સ્વચ્છંદ માટે. અચ્છા, મને સમજાઈ ગયું કે હા જ્યારે હા શિષ્ય સદગુરુના ચરણોમાં સમર્પણ કરે, હા સમર્પણ કરવું એટલે શું? તો કે ગુરુ શિષ્ય જે ભેદ હતો એ અભેદ થઈ ગયો. બરાબર. એ જ વાત કરું છું હા કે હા સદગુરુના ચરણોમાં શિષ્યનું સમર્પણ થયું, બરાબર? એટલે ભક્તિ થઈ, ભક્તિનો અર્થ છે સમર્પણ. હા, પછી શિષ્યનું પોતાનું અલગ અસ્તિત્વ રહેતું નથી, અચ્છા. બરાબર? એ હા પોતે ગુરુની અંદર ભળી ગયો. પછી ગુરુ જે ચેષ્ટા કરે છે, હા, ગુરુ જે ચેષ્ટા કરે છે, તો એમાં ઈ ચેષ્ટામાં એને ગુણ સિવાય કાંઈ દેખાતું નથી. અચ્છા. તમે કારણ કે ચેષ્ટા. સદગુરુ તે છે, સત્પુરુષ તે છે કે ઉદયાધીન થતા નથી. હા હા સમજાણું? હા સદગુરુની ચેષ્ટા એટલે શું? કે સદગુરુ જે રીતે પોતાના મન વચન કાયાના યોગોનું પ્રવર્તન કરે છે, હા એ હા, એની ચેષ્ટા છે. બરાબર. સમજાણું? હા હા હા, સદગુરુ મન વચન કાયાના જે પણ યોગો પ્રવર્તાવે છે, એ મહાપુરુષોની સત્પુરુષોની ચેષ્ટા છે. ચેષ્ટા એટલે બરાબર. ક્રિયા. હા હા, તો એ મનથી જે વિચારો કરે છે, વચનથી જે શબ્દ બોલે છે, કાયાથી જે ક્રિયા કરે છે, એ એની ચેષ્ટા કહેવાય. બરાબર. પણ એની કોઈ પણ ચેષ્ટા ઉદયાધીન હોતી નથી. સમજાણું? એટલે હા હા, ઉદયાધીન ન હોવાથી એ શિષ્યને કેવા ભાવમાં પરિણમે છે? તો કે ગુણ રૂપે પરિણમે છે. બરાબર. હા, અપૂર્વ ગુણ. સમજાણું? હા હા સ્વામી. અપૂર્વ બરાબર. ગુણ, કારણ કે એને જોયું કે હર પરિસ્થિતિમાં સત્પુરુષોનું બેલેન્સ ક્યારેય જતું નથી. હા હા, હર પરિસ્થિતિમાં સત્પુરુષો ઉદયને આધીન થતા નથી. નથી. હા પોતાના સ્વભાવમાં સ્થિર રહેવા માટે એ લોકો એકદમ બેલેન્સમાં રહેતા હોય, તો એ હા જોઈને આપણને એના પ્રત્યે અહોભાવ આવે, અપૂર્વ હા ગુણ હા થાય એના પ્રત્યે, કે હા ન હા, થાય? થાય થાય. હા, હા હા પ્રભુ મહાવીર સ્વામીને ચંડ કૌશિકે ડંખ દીધો. હા, હા, અને ભગવાને કશું જ ના કરીને ચંડ કૌશિક સુધરી ગયો. આ એમની ચેષ્ટા હતી. ઈ જોઈને આપણને શું થાય એના પ્રત્યે? અહોભાવ. અહોભાવ. હા, અહોભાવ થાય કે ન થાય? થાય થાય. એના બરાબર. પ્રત્યે અપૂર્વ ગુણની આપણને અનુભૂતિ થાય કે ન થાય? થાય થાય. હા સ્વામી. સમજાય છે? હા હા, તો સત્પુરુષોની ચેષ્ટા એટલે સત્પુરુષોના યોગનું પ્રવર્તન. હા એ હંમેશા ઉદય પ્રમાણમાં રહે, ઉદયાધીન ન રહે, ઉદયહીન ન રહે. હા, એમનું પ્રવર્તન કાં તો ઉદય પ્રમાણ હોય અને કાં તો ઉદયાસીન હોય. હા, બરાબર. સમજાણું? હા સ્વામી, એકદમ એકદમ. ચાલો, ભલે આપણો હા ટાઈમ પણ પૂરો થયો. જય હા, સ્વામી, અને ધન્યવાદ. આપણા આત્મા છે અને તે નિત્ય છે. આ બે પદ પૂરા થાય. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ. હા, તો આત્મા છે અને તે નિત્ય છે. આ બે પદ આપણા પૂરા થયા.
હા, હવે શિષ્ય ત્રીજું પદ રજૂ કરશે કેવી રીતે એની વાત આપણે નેક્સ્ટ ક્લાસમાં લેશું. ઓકે, જી સ્વામી. ધન્યવાણી સ્વામી. સાતમા સ્વામી. જંવાઈદમ વચ્ચામિનમિણ કરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ કોશહીનમ સુટ્ટુદિનમ દુઠ્ઠુ પડિચિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપેમી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને ખૂબ ધન્યવાદ. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરિયાણંગ નમો વજ્રાયાણંગ નમો લોહે સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપના વાંચણીની કથા છે. હાજી, ધન્યવાદ. ચાલો ભલે. હવે આપણે અરે આજે શનિવાર છે, રવિવાર સોમવારે આપણે પાઠ લેશું. બરાબર છે? જી સ્વામી. સાતમા રહેજો સ્વામી. તમે હજી લોનાવાલામાં જ છો?